તો જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના ભવનાથ મેળાના આયોજનને લઈને રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાની હાજરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ ગિરનાર દરબારથી ભવનાથ તળેટી સુધી ચાલીને મેળાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન મેળામાં આવનારા ભાવિકોને વધુ સુવિધા મળી રહે તે માટે માર્ગ ઉપર પાણી, લાઇટિંગ અને સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ ઉપરાંત સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે પણ તંત્રને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રૂટ નિરીક્ષણ બાદ પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિનો ભવનાથ મેળો આગામી 11 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે। ભવનાથ શિવરાત્રિ મેળો 2026 જ્યારે મિની કુંભ સરકારે જાહેર કર્યો અને આ મેળો ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય એની નાનામાં નાની ચિંતા થાય, એની ઘણા દિવસોથી બેઠક, આયોજન, ચર્ચાઓ થતું, પણ જ્યારે આજે અંતિમ આયોજન, અંતિમ બેઠક અને સાથે સાથે જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ તેમજ અમરેલીના ધારાસભ્ય અને સરકારના મંત્રી અને જૂનાગઢના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, સાથે સાથે કલેક્ટરશ્રી, એસપીશ્રી, આખું વહીવટી તંત્ર અને આખી સરકારના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજેથી ભવનાથ મંદિર સુધી રસ્તાનું સુશોભન હોય, નાનામાં નાની તૈયારી હોય, દિવાલોમાં ભીંતચિત્રો હોય, લાઇટિંગની વ્યવસ્થા હોય, યાત્રાળુઓ માટે પાણીની વ્યવસ્થા હોય, લીંબુ શરબતની વ્યવસ્થા હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ આ વખતે ખૂબ મોટા પાયે થનાર છે અને જિલ્લા પંચાયતના મેદાનમાં થનાર છે। ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે જગ્યાની વ્યવસ્થાની વાત હોય કે નાનામાં નાની આ મેળો સારામાં સારી રીતે 11 તારીખે શરૂ થનાર છે અને 11 તારીખે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી જ્યારે આવે છે અને ડમરૂ યાત્રાનું પણ ભવ્ય આયોજન થાય છે, તો આ ડમરૂ યાત્રાનું શું વ્યવસ્થા રહેશે, ક્યાંથી શરૂ થશે અને મહાઆરતી જ્યારે ભવનાથ મહાદેવ મંદિરની માનનીય ડેપ્યુટી સીએમ શ્રી કરવાના હોય ત્યારે આ સંપૂર્ણ યાત્રાનું નિરીક્ષણ આ તમામ ટીમે કરેલું છે અને જરૂરી સૂચનાઓ આપેલ છે। જ્યારે આખરી હોફ જ્યારે ચાલતી હોય, જ્યારે હવે મેળો 11 તારીખે શરૂ થનાર હોય, સવારે ધ્વજા ચડવાની હોય, ત્યારે માત્ર ને માત્ર 3 દિવસ આડે હોય, તો આમાં સારું અને વ્યવસ્થા ખૂટતી હોય શું થઈ શકે એના આયોજન માટે આજે કલેક્ટર ઓફિસ ખાતે બેઠક પણ થઈ સાધુ સંતો અને ઉતારા મંડળની ઉપસ્થિતિમાં। ત્યારબાદ તમામ રૂટનું પણ નિરીક્ષણ આ મંત્રીશ્રીઓ દ્વારા કરવામાં આવેલું અને જરૂરી સૂચના આપવામાં આવેલી છે। ધન્યવાદ। અસ્તુ। હર હર મહાદેવ। જય ગિરનારી।